એમાં કારણ છે કે તમને બધાને આજે શૂટિંગ ઉતારવાનું. શું ઉતારવાનું છે? અને આજની કથા યુટ્યુબમાં ચડશે, કાલની રૂક્ષ્મણી વિવાહની નહીં ચડે. હા, પછી ફોન કરીને કોઈ કહેતા નહીં, કાલે ઓલા યજમાન બેઠા હતા ને સીધું કીધું તું ચડશે નહીં દાદા. મને કે કેમ? મેં કીધું અત્યારે ઓનલાઈનનો જમાનો છે. 100 સારા કામ કરો અને એક ખરાબ કામ કરો ને, એ ખરાબ કામ માણસની નજરમાં આવે, સારા કામ ન આવે. આજ યુટ્યુબમાં જો તો કે આવી જ કથા કરતા છે ને. કાલ અહીંયા જો જગ્યા હાલવાની નહોતી, ક્યાં નહોતી, આ બધું ભરાઈ ગયું હતું. મારે એ બેને ફેરા નીચે ફેરવવા હતા, પણ નીચે ઊભા કોને કરે? આજ એના અનુસંધાને આજે મેં બધાને વ્યાસપીઠ ઉપર ફેરા ફેરવા છે. આજે મારો કોઈ બીજો હેતુ નહોતો, આજે સારું કરવા જવું હતું. આજે તમારા બધાનું સારું થાય તો મારું સારું થઈ જાય. અને હવેની કાનુડો તૈયાર છે ને. ભગવાને અષ્ટપટાણી અને ભોમાસુરના રાજ્યમાંથી ભગવાને 16,101 કન્યાને મુક્ત કરાવ્યા છે. અને બધી દીકરીઓને કહે આજ સૌના ઘેરે મોકલે છે. ઉદ્ધવજી મહારાજ એમ કે છે, જાઓ તમે બધા હવના ઘેરે. હે ઉદ્ધવજી મહારાજ, અહીંયા ક્યાં અમે કોઈને નાના બાળપણમાં ઉપાડી લઈએ? કોણ અમારા માં, કોણ અમારા બાપ, એ અમને ખબર નથી. અને ત્યારે ભગવાન એમ કહે છે કે હાલો દ્વારકા આવું છું. તો નાજ એને દ્વારકા લઈ જાય અને ભગવાનનું આમ 16,101 કન્યાની સાથે, અને પછી બીજા ભગવાનના 8, એટલે આમ કરી અને ભગવાનના 16,108 લગ્ન થયા. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. અને આ ઘણા કહેતા હશે, દાદા આટલા બધા ભગવાન લગ્ન કર્યા છે. આ ભાગવતમાં લખ્યું છે એ 16,101 કન્યા એ બધી વેદની રૂચાઓ છે. આ બધી રૂચાઓ બતાવી છે શાસ્ત્રની અંદર. અને આજ વેદના 3 કાંડ છે. આ વેદના 3 કાંડ બતાવ્યા છે અને 1,00,000 મંત્ર છે. એમાં તો કર્મકાંડના 80,000, ગૃહસ્થ ધર્મીઓના અને જ્ઞાન કાંડના 4,000 મંત્ર, અને તે સંન્યાસીઓને વન પ્રથા શ્રમીઓ માટે ભાગવત માટે સર્વશ્રેષ્ઠ છે. અને આપણે બધા કેવા છીએ? સંન્યાસી. આજ આ સંન્યાસી એટલા માટે કેવા પડે, આ ભાગવત લખ્યું છે ને એ માયા છોડી શક્યો નથી. કે વ્યાસજી મહારાજે આ ભાગવત ને લખાયું છે. આજ એના પણ લગ્ન થયા છે. કોની હારે? તો કે અરણ્ય દેવી હારે. અને આ ભાગવતના જે લેખક બન્યા ગણપતિ ગજાનંદ, એના પણ લગ્ન થયા છે. કોની હારે? તો રિદ્ધિ ને સિદ્ધિની હારે. અને આજે આ ભાગવતની અંદર સુખદેવજી મહારાજના લગ્ન નથી બતાવ્યા. અને આજે દેવી ભાગવતની કથા બેસાડો ને, આજે દેવી ભાગવતની અંદર સુખદેવજી મહારાજના લગ્ન બતાવ્યા છે. એટલે આને 3 કાંડમાં વેચવામાં આવ્યું. અને સૌથી મોટામાં મોટું બતાવ્યું છે કે વેદાંત જ્ઞાન ને વિરક્ત અને તત્વ જ્ઞાન મારા તમારામાં હોવું જોઈએ. આ તત્વ જ્ઞાન, તત્વના આ જ્ઞાનને સમજી શકે ને, આ જેનો બેડો પાર થાય. આ તત્વ જ્ઞાન એટલે શું? કે આ બધી બાળપણની અંદર ઘણા કહેતા હોય કે દાદા અમારા છોકરાઓને છે ને તમે ચોકલેટ ન દેતા, અમારા છોકરાને શરદી થઈ જશે. આજ 5 વર્ષ 7 વર્ષનો દીકરો ચોકલેટ પીપર તમે ન ખાવા દો તો હું 60-70 વર્ષે ખાય? હવે આજ બાળપણમાં એની મજા ન માની શકે તો બાળપણ શું કામનું? આમાં સત્ય ઘટના. દરેક ના આજે હું ચોકલેટ પેલા ખીચામાં રાખી નહીં કરતો. છોકરા છોકરી હોય ને, હાલે બટા ચોકલેટ, એ કે અદા મારા છોકરાને શરદી. હું 60 વર્ષની ઉંમરે તમારે ચોકલેટ ખાવી? હવે 60 વર્ષના ચોકલેટ ખાતા હોય કેવા લાગે? આજ આ બધું તત્વજ્ઞાન છે. તત્વજ્ઞાન સમજાય એના માટે કામનું છે. અને આ શેરડીના હાઠા છે ને, આજ બધાય પ્રસાદી લેજો. આ શેરડી ખાવાની ઉંમર બાળપણમાં છે. મેં કીધું ને આ તત્વજ્ઞાન છે. મોઢામાં દાંત ન હોય મામા, 60-65 વર્ષે ફોલી ફોલીને ખાય તો કેવા લાગે?
આજ એક ઉંમર બતાવી છે અને આજ બધા કહે છે દાદા આ બધું તત્વ સમજાય એના માટે વંદન છે. અને આજ આ કૃષ્ણ નામનું તત્વ જ્યાં ફરે છે ને, અને આજકાલના વેદ મંત્રો બોલતા હોય ને, અને ઘણા એમ કે આ સફળ કેમ થાય? તમારે ઇન્દુબેન એક દિવસ જો આનંદ કરવો હોય, ઠાકોર ઉતારવો હોય તો ખાલી ગિરનારના પગથિયે બેસજો. હા, આજ બધાય ચડતા હોય ને પછી ઉતરતા હોય ને, શું કે ખબર છે આપણે આ સિદ્ધ કરી લેવું છે. હરામ જો કઈ સિદ્ધ કરી શકે હોય તો આજ બેઠા બેઠા તમે ખાલી સાંભળજો. હું કે આજ તો આપણે બેથી જગ્યા બોલી અને આ સાધના પ્રાપ્ત કરી લેવી, સાધના પ્રાપ્ત કરી લેવી, અને વળી પાછા 2 કલાકમાં પગ દુખે ને એટલે હું કે હાલો આપણે ઘેરે હતા ને એને બરોબર છે. બાપ કે જગતમાં એમ સિદ્ધ ન થાય, અને સિદ્ધ કરવા માટે આજે ભગવતમાં લખેલું છે કે પરમાત્માનું મારે તમારે વર્ણન સાંભળવું પડે. આજ સાંભળવા માટે બેઠા છે ને એ આજ કૃષ્ણના નામનું વર્ણન સાંભળ્યું છે. આજ મેં ને તમે કોઈ કૃષ્ણને જોયો નથી, અને આજ કદાચ કૃષ્ણ મારીને તમારી સામે આવીને ઉભો રહી તમે ઓળખી પણ ન શકો. અને આપણે કયા રૂપમાં જોયો છે? આજ લાલાને માખણ ખાતા રૂપમાં જોયો છે. આજ કોઈ ગોપીને પૂછો તો કોઈ ગોપી એમ કહે કે કૃષ્ણને વાંસળી વગાડતા જોયો છે. કોઈ ગોપીને તમે એનું વર્ણન પૂછો તો શું કહે છે? તો કે નંદ બાબાની પડખે ઉભો રહેતા જોયો છે. અને કોઈ ગોપીને તમે એમ કહો તો કૃષ્ણને ક્યાં જોયો છે? તો કે કૃષ્ણને ગાયું ચરાવતા પણ મેં જોયો છે. આજ કેટલી જગ્યાએ તમે આજ કૃષ્ણને શોધી શકશો? છે કોઈનું વર્ણન ખરું? એટલે આજ મને તમારે કૃષ્ણના વર્ણન સાંભળવાની મજા છે, અને કૃષ્ણનું વર્ણન સાંભળી લ્યો ને આજ તોય મારો ને તમારો બેડો પાર થઈ જાય છે. આ કૃષ્ણની કથા બતાવી છે. કૃષ્ણ તો કૃષ્ણ છે. આ જગતનો એક એવો નિયમ છે કે આજ આપણે બધા રાજમહેલમાં રહીશું. ક્યાં મહેલમાં રહીશું? અને આજ આ છે ને કથા એ રાજમહેલ છે. આ મહેલની અંદર આવ્યા પછી બધી સુવિધા મળે છે ને સુવિધા. આજ તમને મજા આવે અને અત્યારે ચા આવે, મજા આવે ત્યારે ઠંડુ આવે, મજા આવે ત્યારે આઈસ્ક્રીમ આવે. આજ મજા આવે તો આપણે ઊભા થઈને જઈ શકીએ. અને કોઈ એમ કેતું હોય કામે ગયા હોય ગાડી મજૂરી કરતા હોય, ઊભા થઈને તમે જઈ ન હો. આજ શાંતિથી બેસી ન શકો. શું કામ? કે આજે આપણે મજૂરીએ ગયા હોય, આપણે કામે ગયા હોય, અને આજ મારો માલિક સામે બેઠા બેઠા જોવે છે. અને આજ તમે બધા મહેલની અંદર આવ્યા છો ને, આ બધો જલસો કરો છો, મારો માલિક પણ તમારી સામે બેઠા બેઠા તમને બધાને જોવે છે. આ કૃષ્ણની કથાનું વર્ણન સાંભળવાની મજા છે. અને આજ આ જ્ઞાનની વાતો કરે છે. અને અહીંયા ઉદ્ધવજી મહારાજ એમ કહે છે કે આ જ્ઞાન એટલે શું? એ કૃષ્ણ આજ તું એમ કહેશ કે જ્ઞાન મને ખબર છે. અને કૃષ્ણ એમ કહે છે જ્ઞાન કરતા સૌથી કોઈ મોટું હોય તો પ્રેમ મોટો હશે. આજ ગોપીઓનો ભાવ મોટો હશે. એ તારી વાત ખોટી. એ કૃષ્ણ આજ જ્ઞાન છે તો જ બધું છે. અને આપણે બધું જ્ઞાનથી જીતી નથી શકાતું. હા, આજ જ્ઞાન કે માર્કેટમાં 500 રૂપિયા કે 1000 રૂપિયાની દુકાનમાં વેચાતું પણ મળતું નથી. આજ જ્ઞાન આપણે બધાએ પ્રાપ્ત કરવું પડે છે. આજ જે જગ્યાએ જાવ છો ને ત્યાં કંઈક તમને નવું શીખવા મળે છે, નવું જાણવા મળે તોય જ્ઞાન છે. આજ તમારું બધું મંડળ જાવ છો કે દર વખતે કોઈ તમને લગ્નમાં ધૂન ગાવા નહીં બોલે, બોલાવ્યા કોઈ કોઈક લગ્નમાં ક્રેશ કરો, લગ્ન ગીત ગાવાના નહીં, આ ધૂન ત્યાં રાખો તો હું કે અદા અહીંયા નો હાલે. આજ શોભતું હોય ત્યાં શોભે. અને આજ કોઈના દીકરાનો જન્મ દિવસ હોય અને ત્યાં ધૂન ગાવાનું રાખો. શું કામ? કે બાળપણમાં આજ જ્ઞાન હશે ને તો કાંઈક વાપરશે. આજ રામને જાણતો હોય છે તો એ બાજી રમશે ને તો એમાંથી આગળ છોકરો આગળ વધશે. અને આજ બીજી બાજી રમવા જાહે ને આજ હૈશું એ વયું જાહે. એટલે તો કીધું છે ને પેલી રે બાજી રે રામ જનપુરમાં રમ્યા. આજ આ બધી બાજી હું તમે જીવનની રમી છે. આ જગતમાં પેલા સવારે ભાઈ હતા ને એના જ પરિવારનો એક દીકરો મામા એના પપ્પાએ 17 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
એના દીકરા માટે આજે ભેગા કરીને રાખ્યા હતા. અને ઓનલાઈન ગેમની અંદર છોકરો 3 કલાકમાં 17 લાખ રૂપિયા હારી ગયો. અને તેથી અમે કહી કે બાળપણથી જો મા બાપ ધ્યાન રાખે ને તો મોટા થઈ તો આપણા છોકરાઓ ધ્યાન રાખી શકે. એટલા માટે આજે તમારા છોકરાઓને કથામાં લઈ આવજો, સત્સંગ કરાવજો અને કાંઈક સારા શબ્દ સંભળાવજો. અત્યારથી જો કોરી પાટીમાં લખ્યું હોય છે ને તો મોટા થઈને કાંઈક લખશે, અને બાકી કદાચ લખશે શું તો કે બાપનું નામ લખ્યું હોય છે ને એ ભૂસશે. આ જગતમાં એટલું યાદ રાખજો, અને સત્ય દાખલો છે. એટલે બાળપણમાં સવારના ભરમાં છોકરો કામ કરતો હતો હે, આજે બાળપણમાં છે અદાની બાજુમાં રહેશ, હવે તમે બીજે રહેવા વહી ગયા. ને કરીબ એના પપ્પા ને અમે બે લંગોટિયા મિત્રો છે. બાળપણથી છોકરાઓને અમે ભક્તિના માર્ગે વારી દઈ હે, તો આજ એનામાં જ્ઞાન આવે. અને આજ તમે બધા પીરસતા આવીશો ને છોકરાઓ જોશે. અને આજ તમારા બધા વય હોય છે લણવાનું કામ છે. અને આજ ઉદ્ધવજી મહારાજને આ જ્ઞાન છે. અને કૃષ્ણ કહે છે જીતવું હોય તો જ્ઞાનથી નહીં પ્રેમથી જીતી શકાય. અને આજ હું તને પત્ર લખી દઉં છું. આજ કૃષ્ણ એના માને માટે પત્ર લખ્યો છે કે જાઓ ઉદ્ધવ, દ્વારકાની અંદર જાઓ, દ્વારકાથી તમે ગોકુળ જાજો, ત્યાં મારા માતા પિતાને મળજો અને પત્રો એને દેજો. અને ઉદ્ધવજી મહારાજ અને કૃષ્ણ બે સરખા દેખાય છે, રંગમાં સરખા, વસ્ત્ર પણ સરખા પહેરતા, આજ કદમાં પણ સરખા. અને માત્ર ને માત્ર તફાવત હતો ને તો કૃષ્ણ માથે મોર પીછ રાખતા અને ઉદ્ધવજી મહારાજ મોર પીછ ન રાખતા, આટલો તફાવત હતો. અને અહીંયા બધી ગોપીઓ કૃષ્ણના વીરની અંદર એવી રડિયા રાખે છે. અને જ્યારે ઉદ્ધવજી મહારાજ રથ લઈને આવે છે, બધી ગોપીઓ દોટ મૂકે, આમ જો આ કૃષ્ણ આવ્યો, હે મારો માધવ આવ્યો, મારો ગોકુળિયો આવ્યો, મારો વિહામો આવ્યો. આજ કૃષ્ણને બધી ગોપીઓ નામથી બોલાવે છે. અને જ્યારે નજીક આવે જાય છે અને કૃષ્ણ નથી, એ આ તો કૃષ્ણ જેવો કોઈ 2 રૂપિયો છે, આ તો કૃષ્ણ જેવો કોઈ 2 રૂપિયો છે. અને ઓલી બધી ગોપીઓને કહે છે હું 2 રૂપિયો નથી, હું વધાવું છું. અને આવામાં ઉડીને ભમરો આવ્યો છે. હે, અહીંયા ઉડીને ભમરો આવે અને કીએ ભમરાને સંભળાવે ઓલાને, હે ભમરા તારું કોઈ ઠેકાણું ખરા? કે હા હા, ઓલો ઉદ્ધવ ક્રોધ કરે, હા મારું ઠેકાણું છે. કે આજ એક ફૂલમાં, બીજા ફૂલમાંથી ત્રીજા ફૂલમાં, બીજા ફૂલમાંથી ત્રીજા ફૂલમાં ઓલો ઉદ્ધવ કે હા, કે આજ ગોકુળમાંથી મથુરા, મથુરાથી દ્વારકા, દ્વારકાથી માધવપુર ગેડ, આજે તારું કોઈ એક ઠેકાણું નથી. અને તુંય કાળો, તારો સ્વામી કાળો. હા, ઓલા ભમરાને કે છે તુંય રંગમાં કાળો છો અને તારો સ્વામી રંગમાં કાળો છે. અને ઉદ્ધવજી મહારાજ કહે છે મારો સ્વામીને કાળો ન કયો, અને આજ હું તો એનો દૂત બનીને આવ્યો છું. કેમ દૂત બનીને? એનો પત્ર લઈને આવ્યો. અને પત્ર જ્યારે હાથમાંથી કાઢે ને અને ત્યારે બધી ગોપીઓ એના પત્ર હાથમાંથી છીનવી લે છે. હાથમાંથી પત્ર છીનવીને ભાગવા લાગે અને યમુનાના કિનારા ઉપર આવે અને એક બીજી ગોપીઓ બધી ટુકડા ટુકડા કરી નાખે છે પત્રના. કેમ? એની અંદર જોવે છે કે આમાં મારું ક્યાંય નામ છે કે નહીં. અને આજ મને કૃષ્ણ યાદ કર્યો કે નથી કર્યો? પણ બધી ગોપીઓ આમાં પત્રના ટુકડા કરે પણ છોટા ટુકડામાં કઈ દેખાતું નથી. પાછો બધાય ગોપીઓ ભેગી થાય અને પત્ર જોવે અને જોડવાના પ્રયત્ન કરે છે, પણ પત્રમાં એક પણ ગોપીનું નામ નથી. હે ઉદ્ધવ, આ કેમ નામ નથી? કૃષ્ણ ઈ અહીંયા છે નહીં તો દ્વારકામાં છે. એક ગોપી આવીને કે ઈ તો તારો ખાલી વેમ છે. હે, તને એમ છે તું કે આ બધાય મારા પત્રમાં નામ લખશે, કૃષ્ણ ક્યાં અમને છોડીને ગયો છે? અને આવામાં બીજી ગોપી આવીને કહે છે કે હે મહારાજ, કૃષ્ણ ક્યાં ગયો છે? જો હજી આ મારા માથા ઉપર હેલ ચડાવીને ગયો છે. એવામાં બીજી ગોપી આવીને કહે છે એ ક્યાં ગયો છે? એનું તો એ હજી મારો પલ્લું ખેંચીને ગયો. અને આજ કાના કાકરીનો માર, આજ મને કાનો કાકરી મારીને ગયો છે. એક એક ગોપીઓને કૃષ્ણ સતાવે છે. અને એમ અને એક ગોપી રમણ રેતમાં આરોટા રાખે છે.
એક ગોપી આજ કદમના ઝાડની ઉપર ચડી અને કહે છે કે લાલા હવે નીચે ઉતરી જા, તને તારી માં યશોદા બોલાવે છે. અને ઉદ્ધવજી મહારાજે એક એક આમ દ્રશ્ય જોયું છે કે તમે કૃષ્ણને અડીને આવ્યા તો કે હા, હું તો કૃષ્ણને સ્પર્શ કરીને આવ્યો. અને બધી ગોપીઓએ આજ ઉદ્ધવજી મહારાજના વસ્ત્ર ખેંચી લીધા છે કે આજ આ કૃષ્ણના વાગા છે ને, આજ અમને પણ આનંદ આવે. અને આટલું કહીને ઉદ્ધવજી મહારાજનું શરીર હસ્ત વ્યસ્ત થઈ ગયું. હે ગોપીઓ, હું તમારા સામું હાથ જોડું છું. આજ મને એમ હતું કે જ્ઞાનથી વધારે કોઈ સૌથી મોટું નથી. અને આજ મને ખબર પડી કે કૃષ્ણ ખાલી દ્વારકામાં આવ્યો છે ને, એ તો માત્ર એનું ખોડિયું છે. આજની તારીખે જીવ તો બધી ગોપીઓની અંદર જ કૃષ્ણનો રહેલો છે. આજની તારીખે બધી ગોપીઓનો જીવ કૃષ્ણની અંદર છે. મને યશોદાનું આંગળું બતાવો. અને તમે જ્યાં ઊભા છો એ પાણીનો રેડો નથી, અને આજ માના હસોડા છે. આજ માં કૃષ્ણ જ્યારથી ગયો છે ત્યારથી માં રડિયા રાખે ને દીકરાને આજ એ દિશામાં મુખ રાખીને હમણાં મારો દીકરો આવશે. અને માની પાસે આવી અને કૃષ્ણનો સંદેશો આપે છે કે માં તને લાલો બહુ યાદ કરે છે. તો એને કીધું ખરા કે મરતા પહેલા એક વાર તો મોઢું બતાવી જાય, મરતા પહેલા એકવાર મને મોઢું બતાવી જાય, પછી માને જે થવું હોય મારું થાય. અને માની વેદના જોવે, નંદજીની વેદના જોવે. અને નંદજીને કહે છે કે હે નંદજી, આજે એકવાર તો તમારો દીકરાઓને કહો તો ખરા. એટલે તો કહ્યું છે કે અમે તો પરમાત્માના દાસ છીએ, અમે તો ભગવાન કૃષ્ણના દાસ છીએ. અને અમે તો બધાય એની પ્રકૃતિને આધીન છે. અને પ્રકૃતિ કેવી છે તો કે કૃષ્ણની જેવી પ્રવૃત્તિ કરી અને કૃષ્ણ જેવી પ્રકૃતિ અહીંયા કરીને ગયો છે ને, આજ બધી ગોપીઓ એની સામે આવી છે. મને તો બનાવી લેજો રે, એવું દાદી એમ મારવાલાને વઢીને કહ્યું. મને તો બનાવી લેજો રે, એવું દાદી એમ મારવાલાને વઢીને એક વાર ગોકુળ માતાજીને મોઢે થાઓ. એક વાર ગોકુળ માતાજીને મોઢે થાઓ. ગાયોને સંભાળી જાઓ રે, એવું દાદી મારા વાલાને વઢીને કહેજો. મને તો બનાવી લેજો રે, એવું દાદી મારા વાલાને વઢીને કહેજો. વાલાની મરજી મારે જે મગે લાવી દેશું. વાલાની મરજી મારે છું, જે મગે લાવી દેશું. કુબજાને પટરાણી કહેશું રે, એવું દાદી એમ મારા વાલાને વઢીને કહેજો. મને તો બનાવી દેજો રે, એવું દાદી મારા વાલાને વઢીને કહેજો રે, મારા વાલાને વઢીને કહેજો. નાયા ઉદ્ધવજીનો સંદેશો લઈ અને ઉદ્ધવજી મહારાજને પ્રેમની પરિભાષા સમજાણી. એક ભાષા નહીં, આ તો પ્રેમની પરિભાષા છે. અને જ્યારે ઉદ્ધવજી
ફરી પાછો એનો ભાતાનો ડબરો ભરી આપે છે કે હાલે લે મારા દીકરાને માટે માખણ લેતા જજો. મારો દીકરો કોઈ દિવસ નૂખું માખણ ખાતો નથી અને મારા હાથનું માખણ બહુ ભાવતું. અને જ્યારે ઉદ્ધવજી મહારાજ દ્વારકાની અંદર આવ્યા એને એના જ્ઞાનનું વિમાન ઉતરી ગયું અને લે કાના આ તારા માટે હું માખણ લઈ આવ્યો છું, માખણ ખા અને એકવાર તારી માં યશોદાને અને નંદ બાબાને મળતો આવજે હો. આજ તું જ્યારથી ગયો છો ને અને તારી યાદમાં માં હરોજને માટે આ છોડો પાડે છે. અને ત્યારે એને સમજાણું કે અને જ્યારે એને માની યાદ આવે એની અષ્ટદા પત્નીઓને યાદ કરે કે મારી કોઈ સેવા કરો. કે રૂકમણી આજ ભગવાનની સેવા કરવામાં કચાશ કરે છે. કેવું કરે છે? ભગવાનના પગ દાબે છે એટલે કંચાસ કરે. અને આજ હું રૂપવાન થઈ અને આવી સુંદર મજાની સ્ત્રી થઈ અને આજ આની મારે સેવા કરી. આજ અહીંયા અભિમાન આવ્યું છે ને, એને તો અભિમાન છે, રૂકમણીને અભિમાન છે. એકાદ સુખથી બેઠા સ્વર્ગ પલગ્ય જગત ગુરુ અને વાયુને ઢોળે સખી સાથે રૂકમણી સેવતા પ્રભુ. અને પ્રભુજી સમજી ગયા હો કે આ રૂકમણીને મારા પ્રેમ કરતા એના સૌંદર્ય અને શૃંગારમાં વધારે પ્રેમ છે. આજ કોઈ રૂપાળી સ્ત્રીના લગ્ન કોઈ કાળા પુરુષ સાથે થયા હોય, આ સત્ય ઘટનાની વાત છે. અને આજ એને એનું સૌંદર્ય અને શૃંગારમાં વધારે પ્રેમ હોય, પતિમાં પ્રેમ ન હોય. એટલે ભગવાને નક્કી કર્યું કે આજે મારે આનું અભિમાન, આનો મારે ગર્વ ઉતારવો છે. રૂકમણીનો ગર્વ ઉતારવા માટે ભગવાન પ્રયત્ન કરે છે. હે રૂકમણી, હે દેવી, તમે અતિ ગોરા છો, હું તો કાળો છું. અને હું તો કાળો અને એમાંય હું તો ગોવાળ છું. હું તો તમારી મારી કજોડી જોડી કહેવાય. કજોડું બતાવ્યું શબ્દ, કજોડું શબ્દ વાપરો છે. એમાંય તમે તો રાજાના દીકરી કહેવાઓ અને હું તો ગોવાળનો દીકરો છું. અને હજી કઈ મોડું થયું નથી. કેમ કે હું તમારા સૌંદર્યની કળાને આજે હું ઓળખી ન શક્યો. અને તમને કોઈ રાજાના દીકરી છો એટલે કોઈ તમને સાધુ બ્રાહ્મણને ભડમાવ્યા હશે કે આજ મારા ખોટે ખોટા વખાણ કર્યા ને એટલે તમને મારા લગ્ન કર્યા હશે. આજ ભગવાન ગર્વ ઉતારે છો, તમે તો રાજાના દીકરી છો, હું તો ગોવાળનો દીકરો છું. અને ત્યારે રૂકમણીજી ગભરાયા છે અને નાથ મારો ત્યાગ ન કરો. એ આવું બોલતા તમને મૂર્છા પામ્યા અને આજ રૂકમણીજી ધરી પડ્યા છે. અને રૂકમણીને મનાવવા માટે ભગવાને આદેશ કર્યો છે. મસ્કરી કરતા બોલતા છે, હે મને પ્રાણ પ્યારી, આજ મને રાધા છે. તો એમ કહો છો ને કે આજ તમે આખો દી રાધા રાધા કર્યા રાખો છો, રાધા છે કોણ? અને તમે આજ મારી યારે લગ્ન કર્યા પછી તમે કહ્યું કે રાધાની પાસે ગયા નથી. કે હે રૂકમણી, એ તો તમારા ખાલી મનનો વેમ છે, એ તો તમારા મનનો વેમ છે. તમે એમ કહો છો કે તમે રાધાને મળવા ગયા નથી, તો જા એક વખત તું પણ રાધાને મળતી આવજે. અને ત્યારે રૂકમણીએ મજાક કરી છે. ગરમ દૂધ આપ્યું છે, દૂધ કે હાલ્યો આજ આ દૂધ પી જાઓ. અને ભગવાન ગરમ દૂધ પી ગયા છે. અને તમને એમ છે કે જા તું રાધાને જઈને જોઈ આવ. અને ત્યારે રાધાને જવા માટે મોકલે અને બરસાના ગામમાં રાધિકાના મહેલમાં 7 પડદા બતાવ્યા છે. એ 7 પડદે એક એક પડદે એક એક સ્ત્રી રાખી છે. અને આજ એ સ્ત્રી આજ ત્યારે જોવે છે ને સ્ત્રીની સામું, અને ત્યારે રૂકમણીને ખાલી એની દાસીનું રૂપ જોઈને પણ એનું અભિમાન ઉતરી ગયું છે. આજ આની દાસી આટલી સુંદર છે, આજ રાધિકા કેવા હશે. એક એક પડદે પૂછતા જાય કે આજ તમે રાધા છો,
આજે બીજા પડદે પૂછે તમે રાધા છો, અને આજ જ્યારે સાતમો પડદો ખોલે અને ત્યારે કહે તમે રાધા છો, તો કે હા આજ હું રાધા છું. અને આજ રાધાનું રૂપ જોયું ને, અને આજ ત્યારે રૂકમણીને આજ લજ્જા એટલે શરમ આવી છે. આજ મને આજ આવી સ્ત્રીને છોડી અને આજ કાનાએ મારી હારે લગ્ન કર્યા, આટલા રૂપવાનને છોડી અને ત્યારે કહે છે કે રાધા તો રાધા બતાવી છે. અને જગતમાં રાધાનું નામ અને ત્યારે મહાન એટલા માટે જ. અને ત્યારે એમ કહે છે કેમ તમારી તબિયત લથડેલી છે, મારા ગળામાં તો ચાંદા પડ્યા છે. કેમ તમારા ગળામાં ચાંદા? એટલે મારા કૃષ્ણને મારા કાનોડાને કોઈ કઈક ગરમા ગરમ પાયું હશે ને, આજ પી ગયો છે, આજ એની સજા હું ભોગવી રહી છું. અને ત્યારે આજ રૂકમણીને સમજાણું કે રાધા અને કૃષ્ણ બે અલગ નથી, આ રાધા અને કૃષ્ણ બે એક છે, ખાલી બે ના ખોડિયા જુદા બતાવ્યા છે. धारा जो बह रही है श्री राधा नाम की, धारा जो बह रही है श्री राधा नाम की, धारा जो बह रही है श्री राधा नाम की, धारा विश्वास नहीं होता तो बोलो धारा धारा, विश्वास नहीं हो तो बोलो धारा धारा, विश्वास नहीं होता तो बोलो धारा धारा, विश्वास नहीं हो तो बोलो धारा धारा, धारा 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 धारा, विश्वास नहीं होता तो बोलो धारा धारा, विश्वास नहीं हो तो बोलो धारा धारा, खुद को सुनाई देगा खुद आप राधा राधा, तुझको सुनाई देगा खुद आप राधा राधा, धारा जो बह रही है श्री राधा नाम की, धारा जो बह रही है श्री राधा नाम की. श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे, श्री राधे 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 बरसाने वाली राधे, श्री राधे કાનુડ મારો કામણ
ભજન કર્યા એને પોતાના નૈડા ભજન કર્યા એને પોતાના નૈડા પોતાના નૈડા રે ભાઈ પોતાના નૈડા તેને તેને ભજન કર્યા એને પોતાના નૈડા ભજન કર્યા ને પિતાએ વિરોધ કર્યો સમાધાન દેવા વાલાને આવું તો પડ્યું તેને તેને ભજન કર્યા એને પોતાના નૈડા સાસુભાઈએ ભજન કર્યા ને સાસુએ પાણી ભરવા વાલાને આવું તો પડ્યું તેને તેને ભજન કર્યા એને પોતાના નૈડા નરસિંહભાઈએ ભજન કર્યા ને નાગરે વિરોધ કર્યો નરસિંહભાઈએ ભજન કર્યા ને નાગરે વિરોધ કર્યો હાથો હાથ પહેરાવા આવું તો પડ્યું તેને તેને ભજન કર્યા એને પોતાના નૈડા ભજન કર્યા ને નુકરાએ વિરોધ કર્યો સત્સંગ મંડળમાં દર્શન દેવા આવું તો પડ્યું તેને તેને ભજન કર્યા એને પોતાના નૈડા પોતાના નૈડા રે ભાઈ પોતાના નૈડા તેને તેને ભજન કર્યા એને પોતાના નૈડા બોલો કૃષ્ણ કનૈયા ભક્તો એ કેવા બાંધી નંદલાલા ભક્તો મારું નામ નો તો તમે મીરાબાઈને પૂછજો મારું નામ નો તો તમે મીરાબાઈને પૂછજો મારું નામ નો તો તમે મીરાબાઈને પૂછજો ઘેર કટોને કેવા બાંધી લીધા નંદલાલાને 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 નંદલાલાને મોડલી વાળાને નંદલાલાને મોરલી વાળાને ભક્તો એ કેવા બાંધી લીધા નંદલાલાને ભક્તો એ કેવા બાંધી લીધા નંદલાલાને મારું નામ નો તો તમે નરસિંહ મહેતાને પૂછજો મારું નામ નો તો તમે નરસિંહ મહેતાને પૂછજો મારું નામ નો તો તમે નરસૈયાને પૂછજો મારું નામ તો તમે નરસૈયાને પૂછજો કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલાને 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 નંદલાલાને મોડલી વાળાને નંદલાલા
મારું ના માનો તો તમે સુદામાને પૂછજો મારું ના માનો તો તમે સુદામાને પૂછજો મારું ના માનો તો તમે સુદામાને પૂછજો એ ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને એ ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને ભાઈબંધીમાં કેવા બાંધી લીધા નંદલાલાને સંતોએ કેવા બાંધી લીધા નંદલાલાને મારું ના માનો તો તમે જનાભાઈને પૂછજો 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 એ છાણામાં કેવા બાંધી લીધા નંદલાલાને છાણામાં કેવા બાંધી લીધા નંદલાલાને એ છાણામાં કેવા બાંધી લીધા નંદલાલાને છાણામાં કેવા બાંધી લીધા નંદલાલાને એ નંદલાલાને મોરલી વાળાને નંદલાલાને મોરલી વાળાને એ ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલાને ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલાને મારું ના માનો તો તમે જલારામને પૂછજો 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 એ થોડી ટૂંકામાં કેવા બાંધી લીધા નંદલાલાને 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 નંદલાલાને મોરલી વાળાને નંદલાલાને મોરલી વાળાને એ ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલાને ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલાને મારું નો માનો તો આ ગોપીઓને પૂછજો એ મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો એ મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો એ મારું ના માનો તો તમે ગોપીઓને પૂછજો એ હરિ ભજનમાં કેવા બાંધી લીધા નંદલાલાને હરિ ભજનમાં કેવા બાંધી લીધા નંદલાલાને એ ધૂન ગાઈ કેવા બાંધી લીધા નંદલાલાને ધૂન ભજનમાં ગાઈ કેવા બાંધી લાલાને નંદલાલાને મોરલી વાળાને નંદલાલાને મોરલી વાળાને નંદલાલાને મોરલી વાળાને નંદલાલાને મોરલી વાળાને ભક્તોએ કેવા બાંધી લીધા નંદલાલાને ભક્તોએ કેવા બાંધી
કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જુનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા નસૈયાએ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોણે કોણે 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કેવાડમાં આવેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા મીરાબાઈ વિઠ્ઠલા 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 હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ અને થોડીક વારની અંદર સુદામા પધારશે. આજ જગતનો નાથ સૌપ્રથમ કૃષ્ણને બોલાવજો, બાદમાં હજી વાર ઘીને ઘાસ લે જલ્પેશભાઈ ભેગું ન કરીને ચા પાયો, માથે ઠંડુ પાય તો પડ્યું દે. અને આજ 10મા સ્કંદની અંદર ઉત્તરાર્ધમાં ભગવાન કૃષ્ણ નો પરમ મિત્ર ઉદ્ધવજી મહારાજ, એને જ્ઞાનનું અભિમાન હતું. ભગવાન કૃષ્ણને એને પત્ર લખીને મોકલ્યો, જ્ઞાનનું અભિમાન ઉતર્યું છે. અને ભગવાનનો એક બીજો મિત્ર, એનું નામ છે સુદામા. કે સુદામા કોઈ દિવસ ગરીબ ન હોય, અને સુદામા કોઈ દિવસ ગરીબ નથી હોતો. મોકલી દીધો. અને દામ કેતા પૈસો, અને કદાચ જેનું નામ પૈસો ખુદ હોય એ થોડો ગરીબ હોય. આ જગતમાં બ્રાહ્મણની જેવી વ્યથા કોઈની નથી થતી. આ જગતમાં 4 બ્રાહ્મણ એવા થઈ ગયા છે કે આજની તારીખે નામ એનું યાદ કરવું જ પડે. કદાચ એમ કહેતા હોય કે નીતિ રાખવી તો શું કહે છે, તો કે ચાણક્ય જેવી નીતિ રાખો, એ પણ બ્રાહ્મણ છે. ભક્તિ કરવી તો રાવણ જેવી કરો, માથા કાપીને દઈ દે, આ બ્રાહ્મણ છે. ક્રોધ કરવો તો પરશુરામ જેવો કરો, એ પણ બ્રાહ્મણ છે. અને આજ ગરીબની અંદર વાત થાય, એ પણ સુદામા, એ પણ બ્રાહ્મણ છે. અને એ ગરીબ તો બ્રાહ્મણ ગરીબ છે. આ જગતમાં
ગરીબ શું કામ? દરેક કથાની અંદર ગરીબ જ બ્રાહ્મણ હતો મામા, કોઈ સાવકાર થયો જ નહીં. હા, એક ધનિક વાણી હતો, વાણી હંમેશા ધનિક જ હોય, બ્રાહ્મણ હંમેશા ગરીબ જ હોય છે. અને આજે ઘણા અમે નીકળી ને ગાડી લઈને નીકળી તો કે દાદા આ તો ગરીબમાંથી અમીર બની ગયા. આજ હકનું ખાતું છે, અને હકનું છે ને એ કોઈ દી મેકવું નથી. હા, હકનું હોય કોઈ દી છોડાય નહીં. આજે પોતાનું સમાન જ્યાં ગવાતું હોય ત્યાં કોઈ દિવસ જવાય નહીં. અને સુદામા સવારથી સાંજ લગી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ ના જપ કર્યા કરે છે. પણ ઘરમાં ગરીબા એવડી છે, સંતાન ભૂખા સોઈ જાય છે. આજ 5 ઘરની ભિક્ષા માંગવા માટે જાય, પણ ગામ એવડું સાવકાર છે. પણ બ્રાહ્મણને પૈસા દેવા પડે ને કોઈનો જીવ નથી આવતો. અને આજની તારીખે આજે આપણે આપણા જીવનની પાછળ મોજ શોખ પાછળ તો અઢળક રૂપિયા વાપરી, અને આપણા ઘરે લગ્ન હોય અને ગોર બાપાને પૂછજો કે તમારી દક્ષિણા કેટલી, એટલે આમ કીચા ફંફોડ ખાલી થઈ ગયા. આજ કાપ મેકે તો બ્રાહ્મણની દક્ષિણામાં કાપ મેકાય, બાકી હોટલ વાળાના બિલમાં કાપ ન થાય, પાર્લર વાળાના બિલમાં કોઈ દિવસ કાપ ન થાય, ઓલા ફોટા વાળાના બિલમાં કોઈ દિવસ કાપ ન થાય. આજ બાપ બ્રાહ્મણની દક્ષિણામાં કાપ થાય છે. અને બ્રાહ્મણને બને એટલું દેજો, આશીર્વાદ તો મળશે. જગતમાં દીધું હોય તો દેજો, ન દીધું હોય તો ખાલી અદબ કાયમી વાળજો, એમ વારવામાં ના નથી પડતો. પણ કોઈ દિવસ બ્રાહ્મણની નિંદા ન કરતા. કેમ કે બ્રહ્મ વાક્ય જનાર્દન. અને આજ ક્યારે આવી અને આજ બોલાઈ જાય છે કાંઈ ખબર નથી. આજ મામાને ખબર છે, આજે મારો દ્વારકાનો નાથ મારું બહુ સાંભળે છે, સત્ય છે. અને કદાચ ગમે એવા ગામમાં હલવાણો હોય અને યાદ કરું ને ક્યાં રૂપમાં આવીને કોને મોકલી દે ને, હજી મને ખબર નથી. કોઈ પણ ક્ષેત્રની અંદર આજ ભક્તિ કરું છું, જેનો રોટલો ખાઉં છું, આજ એની કથા હોય ને, અને તેથી એને કહ્યું છે કે આની કરજે ઓની ન કરતો. કાલ બધા યજમાન હતા કે આમ કરો તેમ કરો. બાપ આજ મજા અમને અમારી માણવા દો, શાસ્ત્રમાં લગ્ન લેખા છે, લગ્ન કરવા દો. પણ નહીં, મજા તો અમે અમારી કરશું. અને જેથી મજા તમારી બગડી જશે ને તેથી બ્રાહ્મણ પાસે જવું પડશે. આમ કેમ થયું છે? હા, આજ સત્ય ઘટનાનો દાખલો છે, મજાક નથી કરતો. અને આજ તમારા જ કલ્પેશભાઈ હતી મારુતિનગરની આ બાજુમાં મારા મિત્ર રહ્યો છે. અને આજ મામા એને પ્રણામી ધર્મ અપનાવેલો છે, ધર્મથી નિંદા નથી કરતો, સાંભળજો. અને આજ બેન દેવપાઈમાં, અને આજ મામા એના માવતરની ઘરે ધૂણે છે કે કેમ કે આજ મહિરા પછી ખબર પડી કે હું મારો ઘરવાળો તો મેં ભાઈ બેન થાય છે. આજ હું ને મારો ઘરવાળા બે ભાઈ બેન થાય છે. આજ કુટુંબે પ્રશ્ન કર્યો શું કામ થશે? કે તમે તો માં ને ખોડિયાર માની છબી પધરા એવા છો. ઘરમાં આજે તમારા ઘરમાં માતાજીની એકેય મૂર્તિ નથી, તમે દીવાબત્તી નથી કરતા. તમારા ઘરમાં ખાલી વાસળી ને મુગટ છે, 3 પેઢીથી પૂજો છો. આજ આ પૈસો છે ખરા પણ બધો વ્યર્થ છે. મહિરા પછી ખબર પડી કે ભાઈ બેન થાય છે એક સંપ્રદાયમાં. આજ કંઠી બાંધો ને તોય ધ્યાન રાખજો. આજે જીવતા વાંધો નહીં આવે, મહિરા પછીનો વાંધો છે. 2 મિનિટ લઈ લે બેન. અને આ સુદામા એક સોમ કેતા સુંદર ને દામ કેતા પૈસો, અને આખો દી સુદામા ભગવાનનું નામ રટન કર્યા રાખે. પણ દીકરા 3 દિવસના વારા આવ્યા, પણ દીકરા 3 દિવસથી ભૂખા સોઈ ગયા છે. અને ગામના લોકો બ્રાહ્મણને દુખી જોઈને બહુ રાજી થાય હો કે હા આજ લાગ હતો ભગવાન, આજ હતું ભાઈ, આ તારું સારું છે, આવું થવું જોઈએ. અને આજ આપણે બીજાના દુઃખ જોઈ છે, મને તમને બહુ મજા આવે છે, આનંદ મળે. કળિયુગ છે. આજ બીજાના દુઃખમાં આજ આપણે સુખ ભેળવી શકતા નથી.
અને આજ એ જ સમાજમાં આપણે જેની સામું દુઃખમાં હૈસા હૈશું ને, આજ મારું કે તમારો સમય નબળો હશે અને આજ મારી ઘરે કે તમારી ઘરે દુઃખ હશે ને, આજ આપણે જેને હસવા ગયા હોય ને એ હસવા માટે આજની તારીખે પહેલા આવી જાય છે. આટલું યાદ રાખજો. કોઈના દુઃખમાં હસતા નહીં, દુઃખમાં ભાગ લેજો. શું કામ કે આપણે બીજાના દુઃખમાં ભાગ લીધો હશે ને તો આજ આપણે ત્યાં કોઈક દુઃખમાં ભાગ લેશે. આજ ગરીબ માણસ સાહુકારની ઘરે જાય ને તો એમ સમજે કે માગવા આવ્યો છે, પગ ઉપડતો નથી. અને આજની સમાજની આ વ્યથા છે. અને સુદામા પણ કહેતા પણ નથી કે મારો મિત્ર કૃષ્ણ છે. કે જ્યારે ચોથા દિવસના સવારના પરોઢના સમયમાં ભિક્ષા માંગવા માટે ગયા અને આજ ભિક્ષામાં થોડોક લોટ મળ્યો છે. અને 4 સંત ત્યાંથી નીકળ્યા અને સંત એમ કહે છે કોણા? એ કહે કે સંત છે, એ કહે છે કે આને હું ઓળખતો નથી સ્ત્રીને. કે હા. બીજો સંત બોલ્યા કે હા, એને હું ઓળખું છું, ભગવાન કૃષ્ણ છે, દ્વારકા નગરીના રાજા, એના પરમ સખા મિત્રના પત્ની છે. પરમ સખા મિત્રના પત્ની બતાવ્યા છે. હા, એને ઓળખું છું. અને ત્યારે સુશીલાના કાન ચમકા છે. આજ મારો પતિ આજ આને ઓળખે છતાં એમ કહેતો નથી કે આજ હું આને ઓળખું છું. અને આંગણામાં આવી અને લોટ પાણીમાં અડવાડીને દીકરાઓને આપે છે કે લ્યો બટા, હમણાં થઈ જાય એટલે તમે કહેતી હતી ને બટા, લ્યો પાકી ગયું છે, ખાઈ તો લ્યો. આજ દીકરા લોટ પીને પણ પેટ ભરે છે. અને સુશીલા છે ને એ તો સંસ્કારી ઘરની દીકરી છે. આજ 3 દિવસ ભૂખા રહ્યા પણ છતાંય બોલતી નથી કે આજ મને ભૂખ લાગી. શું કામ કે પતિના સુખમાં એનું સુખ જોવે છે. સુદામાનું શરીર એવડું દુબળું પાતળું છે કે આજ ધોતિયામાં કેટલા થીગડા મળે છે એને ખુદને ખબર નથી. અને સુશીલા પાસે એક સાડી છે વસ્ત્ર પહેરવા. આજ સંતાન રાતે સુઈ જાય એટલે આજ કપડા ધોઈને સૂકવીને સવારે ઉઠા પેલા પહેરી લે છે. અને આટલું દુબળું ઘર છે કે હે નાથ, કે તમે આવડા મોટા રાજાને ઓળખો છો, કે આવડો મિત્ર તમારો મિત્ર થાય રાજા, તો તમે એને મળવા માટે કેમ નથી જતા? શું તમે માગવા માટે? નહીં, તમને માગવા માટે નથી મોકલતી, આજ મળવા માટે મોકલું છું. શું કામ કે અહીંયા ક્યાં તમારે એવડું બધું કામ કરવું છે કે આજ 5 ઘરની ભિક્ષા માંગવી છે? હું માંગી આવીશ. પણ જો દેવી આજ ઘરની લાજ ન જવી જોઈએ કે નહીં, આજ મારા પતિની ખુશીમાં આજ મારી ખુશી છે. 5 જ ઘરની ભિક્ષા માંગીશ, 6ઠા ઘરની ભિક્ષા માંગવા માટે નહીં જાઉં. પણ આજ પ્રશ્ન મારા કરતા નાનો છે, હું એના કરતા મોટો છું. એટલે આજ નાનાના ઘરે જવું હોય ને તો મોટાએ કંઈક હાથમાં લઈને જવું પડે છે. એના છોકરાઓ સંતાન પૂછશે કે શું લઈને આવ્યા, એટલે ખાલી હાથે નહીં, આજ મારે કંઈક લઈને જવું પડે. પણ ઘરમાં એક એવું પાત્ર નથી કે આજ ઘરમાં વેચીને પણ એના માટે પવા ખરીદી શકે. એ ભિક્ષા માંગવા માટે જતી અને ત્યારે આજ બધા ભાઈઓના વ્યવહાર બંધ થાય ને, અને આજ ત્યારે સ્ત્રીનો વાટકી વ્યવહાર ચાલુ થાય છે. હા, ઘરમાં દુબળું ઘર હોય, મહેમાન આવ્યા હોય અને સ્ત્રી સમજુ દીકરી હોય અને એક વાટકો આડો સાડીની આડો સંતાડી અને પાડોશમાં જઈને કહે છે થોડીક ઉછીની ખાંડ આપો ને. આ બહેનોનો વાટકા વ્યવહાર કહેવાય છે. અને જ્યારે ભાઈઓનો વ્યવહાર બંધ થાય અને ત્યારથી જનતા સ્ત્રીનો વાટકા વ્યવહાર શરૂ થાય છે. 1 મુઠ્ઠી 3 મુઠ્ઠી કોઈ તાંદુલ આપો, પણ ગામમાં સાહુકાર લોકો ઘણા છે પણ આજ મદદ કરવા કોઈ રાજી નથી. કે બદલામાં તમારા ઘરના હું ઠામ ઉટકી આપીશ, પાત્રો ધોઈ આપીશ, તમારા ઘરનું વાહિદું કરી આપીશ, પણ બદલામાં 3 મુઠ્ઠી પવા જોઈશે. અને ગામના પાદરમાં એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી અને આજ સ્ત્રી એની અંદર એક વૃદ્ધા રહેતી હતી. એક વૃદ્ધા રહેતી હતી અને કહે કે બેન એ લઈ લે, તું દીકરી લઈ લે, આમાંથી 3 મુઠ્ઠી તું લઈ લે અને હમણાં મહિનો પૂરો થશે એટલે સંતાન મારો દીકરો ઘરમાં અનાજ પાછું નાખી જશે. 3 મુઠ્ઠી તાંદુલ છે પણ બાંધવા માટે આજ પાત્ર નથી, આજ બાંધવા માટે વસ્ત્ર નથી. અને સાડીનો છેડો ફાડી અને 3 મુઠ્ઠી તાંદુલ એટલે પવા બાંધે અને સુદામાને કહે છે કે આલ્યો દેવી ભિક્ષા તો નથી લગી, નહીં ઉછીના માગી આવે છે. કાલ આપણને કોઈ આપશે તો આપણે બદલામાં એને પાછા આપી દઈશું. હા તો ઠીક છે, હાલો હું તો મારા મિત્રને મળવા માટે જાઉં,
પગમાં પહેરવા માટે ચાકડી નથી, દુબળું પાતળું શરીર છે, લાકડીનો ટેકો લઈ અને પોરબંદરમાંથી અને ભગવાન કૃષ્ણને મળવા માટે આજે સુદામદેવ ચાલતા થાય છે. કૃષ્ણ સુદામદેવને મળવા માટે ચાલતા થાય છે. સુદામા દ્વારિકામાં જોને આવે